એવી ને એવી તો ઓલા સંસારી કરતા એ વધારે મોટો પ્રપંચ પાડીને બેઠા હોય. સંસારીનો પ્રપંચ તો નાનો હોય, પછી ન્યા પ્રપંચ બહુ મોટો થઈ જાય. ક્યાંય રાગ ને દ્વેષ ને વ્યવહાર ને ખોટું લગાડવાનું ને બાંધવાનું ને બધું રહે. દુખિયા બાબા બહેરાવ. घर छोड़ के बन में बास कियो, मन बासना त्याग कियो ही नहीं. सतसंग को रंग गुमाई दियो, सतनाम हरि को लियो ही नहीं. कह दास सतार समझ रे मना, तूने प्रेम पियालो पियो ही नहीं. घर छोड़ के बन में बास कियो, मन बासना त्याग कियो ही नहीं. पंचकेश बढ़ाई के धुनी तपे, सतनाम हरि को लियो ही नहीं. सतसंग को रंग गुमाई दियो. जिसको भी देखा कबीर कहते मैंने दुखी देखा. बोले कोई सुखी नहीं. बोले ना है. वो दुखी नहीं है जिसने मन को जीता, जिसने अपने मन को जीत लिया. વાત મનોવિજયની છે. યજુર્વેદમાં પુરુષ સૂક્ત અને પછીના મંત્રોમાં જે મંત્રો એમાં તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ, દરેક મંત્રના અંતે આ પદ આવે છે. જજાગ્રતો દૂરમુદૈતિ દૈવં તદુ સુપ્તસ્ય તથૈવૈતિ દૂરં ગમન જ્યોતિખાન જ્યોતિરેકં તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. સુખારથિરશ્વા નિવજન મનુખ્યાન્ને નીયતે ભીષુ ભિર્વાજિન ઇવ રત પ્રતિષ્ઠન જદજિરં જવિષ્ઠન તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. એવું એ મારું મન શિવ સંકલ્પથી યુક્ત થાઓ. સારા ખેલ મન કા હૈ. આ બધા મંત્રો છે ને, દરેક મંત્રના દેવ હોય, દરેક મંત્રના ઋષિ હોય, દરેક મંત્રનો છંદ હોય, એમ આ બધા મંત્રના દેવ છે મનોદેવતા. मन ही देव है. मन ही देवता, मन ही ईश्वर, मन सबका आधार. इंद्रियाणाम मनश्चास्मी. भगवान પોતાની વિભૂતિ તરીકે મનને મૂકે છે. तो कहत कबीर वो नहीं दुखिया जिसने मन को जीता. तो भगवान राम नहीं राग नहीं द्वेष नहीं हर्ष नहीं शोक, हर्ष विषाद न कछु उर आवा. અને એ પછી અહંકારના દેવ મહાદેવ એનું ધનુષ તોડી શકે લીલા માત્રમાં. આ તો દેહાભિમાનને તોડવાની વાત છે વાલા. ત્યારે ભક્તિ વરે, ત્યારે ભક્તિ જયમાલ મુખે કંઠમાં. સીતા ભક્તિ છે. શ્રીમદ ભાગવતના વિશે પણ કહેવાય રાધા ભક્તિ હરિ જ્ઞાનમ તાભ્યામ યાચ સમન્વિતા. રાધા એ ભક્તિ છે અને શ્રી હરિ શ્રી કૃષ્ણ એ જ્ઞાન છે, અને એ બંનેથી જે સમન્વિતા છે એવી આ ભાગવતી કથા. એટલે એમ ન કહેશો કે ભાગવતમાં રાધા નથી. રાધા જ છે. રાધા વગર આ લોટ બંધાય જ નહીં અને રોટલો થાય નહીં. એટલે આ રોટલો છે ને એનો મતલબ રાધા છે, નહીં તો લોટ બંધાય જ નહીં. કણકણને ભેગા કરનાર લવો અને એમાંથી પછી રોટલો, એ તો પાણી વગર ન થાય. એમ રાધા વગર આ અક્ષર અક્ષર આ શબ્દ શબ્દ ભેગા ના થાય.
આ શ્લોકો, આ અધ્યાયો ને આ પ્રકરણો ન બને, આ સ્કંધ ન બને. આ ભાગવતનો રોટલો થયો છે જ રાધાને કારણે. રાધા ભક્તિ હરિ જ્ઞાનમ તાભ્યામ યાચ સમન્વિતા. પણ રોટલો હેકાઈ જાય ને પછી પાણી દેખાય નહીં, પણ એમાં એની ભૂમિકા હોય. એમ આમાંય રાધા ગોપી છે, ગોપી ઈ જે દેખાય નહીં, પણ મહિમા એનો. ગોપી ગોપનશીલા છે, એ નહીં દેખાય. ભાગવતમાં તો કોઈ ગોપીઓનું નામ નથી લખ્યું. લલિતા, વિશાખા, ચંદ્રાવલી, કોઈ ગોપીનું નામ ભાગવતમાં નથી. રાધાજીનું પણ એ રીતે નથી. વિદ્વાનો એમ માને છે કે કેટલીક જગ્યાએ રાધાજી તરફ સંકેત છે માત્ર, પણ રાધાજીનું સ્પષ્ટ રીતે નામ નથી. ગોપીના રૂપમાં માત્ર યશોદાજીનું નામ છે ભાગવતમાં, અને એમાંય કેટલી જગ્યાએ યશોદા કહેવાને બદલે ગોપી શબ્દ વાપર્યો છે. ભૂમૌ નિધાયતમ ગોપી. યશોદાને માટે પણ ગોપી શબ્દ કહ્યો. તો જે ગોપનશીલા છે, પોતાની જાતને છુપાવે. પણ રાધા વગર આ ભાગવતનો રોટલો થયો જ ન હોય. તો ભક્તિ યોગેન મનસી સમ્યક પ્રણિહિતે મલે અપશ્યત પુરુષમ પૂર્વમ. કેવી રીતે નહીં તો વ્યાસ ભગવાન આની રચના કરે ભક્તિયુક્ત મનથી. રાધા ભક્તિ હરિ જ્ઞાનમ તાભ્યામ યા ચ સમન્વિતા. આપણી ચર્ચા છે અસુરો અને દેવતાઓ ફરક શું છે? ભોગી બંને છે, સ્વાર્થી બંને છે. ગોસ્વામી તુલસીદાસજી તો દેવતાઓ વિશે આએ દેવ કેવા, તો કે સદા સ્વાર્થી, સદા સ્વાર્થી. આએ દેવ. રાવણને માર્યો ને ભગવાન રામે, અને આ દેવતાઓને એના ત્રાસમાંથી મુક્ત કર્યા ભગવાન રામે. પછી દેવતાઓ બધા આવ્યા. આએ દેવ સદા સ્વાર્થી, બોલે બચન જનુ પરમાર્થી. અને પછી બોલ્યા એવા વચન કે જાણે પરમાર્થ. હો હો હો, આપણને એમ થાય કે આના જેવા તો પરમાર્થના જાણકાર બીજા કોઈ નહીં. પણ ઈના રામ પગપાળા લડતા હતા ને, ત્યારે આ ઇન્દ્રએ રથ મોકલવાની તસ્દી નહોતી લીધી, નહીં તો રામ એને માટે જ લડતા હતા, દેવતાઓને માટે થઈને લડતા. રામ રાજા ન બની જાય, વનમાં જાય એટલા માટે તો દેવતાઓએ બધા ષડયંત્ર કરેલા સરસ્વતીને બોલાવીને. રામ લડે છે દેવો માટે, પગપાળા છે, એની પાસે કોઈ સાધનો નથી. પણ ક્રિયા સિદ્ધિ સત્વે મહતામ નોપકરણે. ક્યાં હથિયારો હતા? 18 પદ્મ, પણ વાનર અને રીછોની સેના. રાવણ શરૂઆતમાં તો બહુ એકદમ ઓવર કોન્ફિડન્સમાં હતો કે એ વાનર અને રીછ તો અમારા રાક્ષસોનો આહાર છે, એ સેના ન કહેવાય, ફૂડ સપ્લાય છે આપણા માટે. આટલા બધા વર્ષોનું રાશન મળી રહે આપણને, આપણા રાક્ષસો એને ખાઈ જાય. રાવણ રથી બિરથ રઘુવીરા. વિભીષણને ચિંતા થઈ, અને એને કારણે જ આખું ધર્મરથ પ્રકરણ આપણને પ્રાપ્ત થાય છે. બહુ સરસ પ્રકરણ. સૌરજ ધીરજ તે
સત્યશીલ દ્રઢ ધ્વજા પછી મોડો મોડો ઇન્દ્રે રામને રથ મોકલ્યો, માતલીને કહ્યું જાઓ રથ લઈને જાઓ. કોકે ઇન્દ્રને પૂછ્યું કે તારે રથ મોકલવો જ હતો તો શરૂઆતમાં મોકલવો હતો ને, મોડો મોડો મોકલ્યો. એટલે ઇન્દ્ર કે રામે મારી પાસે ક્યાં માગ્યો? એણે કેદી માગ્યો ને મેં કેદી ના પાડી. એણે માગ્યું જ નહીં, ફોને નથી કર્યો એક, નહીં તો હું ના પાડું. અરે એક નહીં કેટલાય રથ મોકલાવી દો, પણ એને માગ્યો નહીં. તો કોકે પૂછ્યું કે પણ રામ માગે એ પછી તમે મોકલો એવો તમારો આગ્રહ શા માટે? રામની પાસે હું કામ મગાવ? તો કે માગવામાં એમાં કે એને કેવટ પાસે નહોતી માગી નાવ તો માગવું જોઈએ, માગ્યા વિના માનો પીરસે. આવી બધી કહેવતો આપણે કહીએ. મને એમ લાગે છે કે માગ્યા વિના મા ન પીરસે, ઠીક છે એ કહેવતની રીતે, પણ માગ્યા પછી આપે એ મા નહીં. બાળકની લાગણીને બાળકની ભૂખને ઓળખી જાય. ઉલટાની એ તો હાથ પકડીને જમવા બેહાડે. ખાઈ લે બેટા, બીજા બધા કામ પછી, પેલા ખાઈ લે. માગ્યા વગર પીરસે, માગ્યા વગર માં ન પીરસે. બરાબર છે, કહેવાય છે આપણે ત્યાં આપણી ભાષામાં, माँ वो होती है जो बच्चा मांगे उसकी प्रतीक्षा नहीं करती, वो चिंता करती है कि बेटे बहुत घंटे से तूने कुछ खाया नहीं, ये थोड़ा खा ले लाला, थोड़ा खा ले बेटा. વાહે વાહે દોડતી હોય અણહમજુ બાળક હોય તો, અને એના કોળિયા ભરાવતી હોય, અને એનું નામ માં. પણ જે રામ કેવટની પાસે નૌકા માગે છે એ રામ ઇન્દ્ર પાસે રથ નથી માગતા. આ જ મજા છે. કેવટની પાસે નૌકા માગી અને કેવટની લઘુતા ગ્રંથિને દૂર કરી. રાવણની પાસે રથ ન માગી, રાવણની ગુરુતા ગ્રંથિને દૂર કરી કે હું તો દેવનો અધિપતિ, અમારી દેવતાઓની પાસે તો બધાય માગે. તો પછી હવે રથ મોકલ્યો તો રામજીનો ફોન આવ્યો હતો, એપ્લિકેશન આવી હતી, હવે કેમ મોકલ્યો? પછી ઇન્દ્ર જેવા હોય ને એને એમ થાય કે હવે આ તો હું રથ નહીં મોકલું તોય આગળ તો વધ્યું, અને આ કામ તો થવાનું જ છે, અને રામ જીતવાના જ છે. તો પછી હવે આ મોકલો ને, કમસે કમ એટલું તો કહેવાય કે ઇન્દ્રના રથ ઉપર બેહીને રામ લડ્યા અને વિજયી થયા. આવા ડાયા માણસો હોય ઘણા. એટલે પછી માતલી આવ્યો, પ્રભુ દેવાધિદેવ ઇન્દ્રે રથ મોકલાવ્યો છે, આપ રથ ઉપર બિરાજો. તો ત્યારે પાછું રામે એમ ન કીધું, હવે ન લો, મોકલવો તો પહેલા મોકલી દેવો તો ને. હવે આવ્યો મોટો દેખાડો કરવા, હું ન લઉં, આ રામની મોટા. એમ ઇન્દ્રનો ધન્યવાદ. અને ભગવાન રામે રથ સ્વીકાર્યો, કોઈ પૂર્વાગ્રહ નહીં.
રામ કથા કેવા કેવા સંદેશ આપે છે જુઓ તો ખરા. અને એટલા માટે ઋષિઓ કહે છે રામાદિવત વર્તિતવ્યમ ન તો રાવણાદિવત. राम की तरह व्यवहार करो, राम का अनुसरण करो, राम के चरित्र को पढ़ो, सुनो, गाओ और तद अनुसार जीवन जीते जाओ. तो तप जरूर महत्वपूर्ण है, पण तप तो राक्षसो पण करे छे. महत्वनो छे त्याग, महत्वनो छे सत्संग. सत्संगનું બળ વધે. एक घड़ी आधी घड़ी आधी में पुनियाद, तुलसी संगत साधु की. જુઓ, કંસના આજુબાજુના બધા જે સેવકો હતા ને કંસના, એ કંસને એમ સલાહ આપે છે, શીખવાડે છે, અથવા તો આપણી માતૃભાષામાં એને ચડાવે છે, ચાવી ભેરવે છે કે મહારાજ આ જુઓ, આ લોકોને જીતવા હોય ને તો એક કામ કરવું પડશે. શું? આ વિષ્ણુ છે ને એ આ દેવતાઓનો સહાયક છે અને એ મોટો છે. વિષ્ણુ છે એ હંમેશા દેવતાઓની મદદ કરે. જેવી તકલીફ પડે એટલે દેવતાઓ બધા ભેગા થઈને ક્ષીર પયો નિધે તત્ર ગત્વા જગન્નાથમ દેવદેવમ વૃષાકપિમ પુરુષમ પુરુષ સુક્તેન. અને ભગવાન વિષ્ણુ એને મદદ કરે અને એની મદદથી બધા જીતી જાય છે. આપણે છે ને વિષ્ણુના સ્વરૂપ, એના શરીર ઉપર ઘા કરો તો કે એનું શરીર એટલે, તો કે જો એના શરીર કેટલા, વિપ્રા ગાવશ્ચ વેદાશ્ચ તપઃ સત્યમ દમઃ શમઃ શ્રદ્ધા દયા તિતિક્ષા ચ ક્રતવશ્ચ હરેસ્તનુઃ. આટલા વિષ્ણુના શરીર રૂપ છે. ये सब विष्णु के अंग है. आना ऊपर घा करो. तन्मूला देवता सर्वासेश्वरा स चतुर्मुखा अयम वै तद्वधोपायो यदृषीणाम विहिंसनम. अंग्रेजो आया ने, મોગલોએ અંગ્રેજો કરતા લાંબા સમય સુધી આ દેશ ઉપર શાસન કર્યું. શરૂઆતમાં તો લૂંટવા આવ્યા હતા, પછી બાબર રહી ગયો, હુમાયુ ને અકબર ને પછી હાલ્યો, અને પછી એ અહીં રાજ કરવા માંડ્યા. અંગ્રેજો કરતા મોગલોનું રાજ લાંબો સમય ચાલ્યું, પણ ઈવડા એ આપણને જેટલું નુકસાન ન કરી શક્યા એટલું 200 વર્ષમાં અંગ્રેજોએ કર્યું. એવા મુત્સદ્દી, એવા પાકા પોલિટિશિયન કે આ લોકોની સંસ્કૃતિને ખતમ કરવી હોય આમને આ ભારતીયો નહીં જીતી શકાય. આ લોકોની જો સંસ્કૃતિને ખતમ કરવી હોય તો એની ગુરુકુળ પદ્ધતિ ઉપર ઘા કરો, એની શિક્ષણ પદ્ધતિ ઉપર આક્રમણ કરો. એ લોકોને એની ભાષાનું ગૌરવ ન રહે, ઉલટાની એને લઘુતા ગ્રંથિ થાય પોતાની ભાષામાં શીખવામાં બોલવામાં.
એને આપણી ભાષા શીખવાડો, અને આપણી ભાષા શીખતા એને ગૌરવનો અનુભવ થાય કે અમે ઊંચા માણસો છીએ, અમે ભણેલા ગણેલા. આવી રીતની આખી શિક્ષણ પદ્ધતિ બદલાવી નાખો. અંગ્રેજી માધ્યમ કરો, એને કોટ ટાઈ પહેરાવો, ફર્રાટેદાર ઇંગ્લિશમાં એ બોલે, આપણે એને ભણાવીએ. આ દેશ ઉપર રાજ કરવું હશે તો મિડલ મેનેજમેન્ટની જરૂર પડશે આપણને. પણ એ મિડલ મેનેજમેન્ટવાળા જે ઊભા કરો, આપણે યસ બોસ મેન્ટાલિટીવાળા ઊભા કરો, અને આપણો પોશાક પહેરીને ગૌરવનો અનુભવ કરે અને આપણી ભાષામાં વાત કરે તો જ ભણેલા કહેવાય, વિદ્વાન કહેવાય. આ કરો. લોર્ડ મેકોલે જેવો માણસ, અને ત્યારે જે થયું, અંગ્રેજો જતા રહ્યા. અત્યારે આપણે આઝાદીના એ અમૃત મહોત્સવમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ. આઝાદી મળી અને આટલા વર્ષો થઈ ગયા, છતાંય અંગ્રેજો જે કરી ગયા એની અસર હજી પણ છે. અંગ્રેજી અંગ્રેજી અંગ્રેજી, ઇંગ્લિશ માધ્યમમાં જ ભણાવો તો જ છોકરા ભણેલા કહેવાય, તો જ સાહેબ બનશે, તો જ આગળ વધી શકશે. માતૃભાષા કી એસી તૈસી. ગુજરાતી સ્કૂલો બંધ થવા માંડી મુંબઈમાં. અરે અમદાવાદ જેવા શહેરોમાં પણ અંગ્રેજી સ્કૂલો જેટલા પ્રમાણમાં નવી 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 ખુલે છે, એટલે ગુજરાતી. તો આપણને આપણી માતૃભાષા એનું જો ગૌરવ ન રહે. સારું છે સરકારો હવે ધીમે ધીમે દિશામાં જાગૃત બનીને કંઈક એવી શિક્ષા નીતિ તૈયાર કરે છે. કમસે કમ પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં અપાવવું જોઈએ. આ માતૃભાષા ભાગવત કથા છે, એટલે માતૃભાષાનો મહિમા સમજવો પડશે. આ તમને કહું છું એટલા માટે કે અંતે મા બાપો શરૂઆતમાં નક્કી કરતા હોય છે બાળકને કઈ સ્કૂલમાં નાખવું. ઘરનું વાતાવરણ અંગ્રેજી થઈ ગયું અને પછી છોકરાઓને નાનપણથી અંગ્રેજીમાં જ બોલતા શીખવાડી દઈએ આપણે, એને બહુ વાંધો નથી આવતો. નહીં તો ગામડામાં તે હવે નાના નાના ટાઉનમાં ગુજરાતમાં અંગ્રેજી માધ્યમમાં ભણાવે ને ઘરમાં તો અંગ્રેજી હોય નહીં. એ છોકરાઓ વિચારે ગુજરાતીમાં અને બોલવાની ટ્રાય કરે અંગ્રેજીમાં, પછી જે ગોટા વાળે. પછી ઘણીવાર એક્ઝિબિશન ને બધું હોય ને તો એને ગોખાવી રાખ્યું હોય શું બોલવાનું, અને એમાં વચ્ચેથી જો ભૂલાઈ ગયું અથવા તો તમે કાંઈક એને ટીચરે તૈયાર કરાવ્યા હોય જવાબ, એનાથી હટીને કંઈક જુદો પ્રશ્ન કરો અને અંગ્રેજીમાં એને પૂછો, અને જે ગોટે ચડે. કારણ કે ગોખી રાખ્યું છે ને. અને બાળકનો આત્મવિશ્વાસ ખતમ થતો જાય છે. બ્રેનના તો અમેરિકન છોકરાઓને મેં જોયા છે, બ્રેનની બાબતમાં ઇન્ડિયન આપણા છોકરાઓ અમેરિકાના છોકરાઓને ક્યાંય ધોઈને પી જાય એવા છે. આટલું ફર્યા પછી કહું છું. પણ ઘટે છે આપણા છોકરાઓમાં એ આત્મવિશ્વાસ. ઓલાઓમાં આત્મવિશ્વાસ જોરદાર છે. અને આત્મવિશ્વાસ ઘટે છે એનું એક કારણ આજે માધ્યમ બદલાવી નાખ્યું છે આપણે. શરૂઆતમાં તો એને કરવા દો. કમસે કમ પ્રાથમિક સુધીનું શિક્ષણ માતૃભાષામાં બાળકોને આપો, અને પછી અંગ્રેજી એક વિષય તરીકે સાથે સાથે ભણાવો. બિલીવ મી, મારો વિશ્વાસ કરો, એ બાળકનો વધારે સારો વિકાસ થશે. એ વાહે નહીં રહી જાય. નહીં તો 3 ઇડિયટના ચતુર જેવો થાય. તમારે ચતુર કરવો છે કે રણછોડ બનાવવો છે? પછી ગોખી ગોખીને ચતુર, અને ક્યાંક થોડુંક આડું અવળું થઈ જાય ને પછી જુઓ ચતુરના ભાષણો. મેં જોઈ મૂવી.
પ્રશ્નપત્રો પરીક્ષામાં કાઢીએ છીએ, પણ રેડીમેડ જવાબો જે ટીચરે લાદ્યા હોય છે ને ભર્યા હોય છે મગજમાં, એ જણે લખવાના, તો જ એ પ્રમાણે લખાયું હોય તો જ પાછા માર્ક મળે. આઉટ ઓફ ધી બોક્સ વિચારવાની ક્ષમતાય નથી ને સાહસ પણ નથી. કઈ દશા કરી નાખી આપણે. માતૃભાષામાં પ્રગટ થતા આપણા છાપાઓ, આપણા દૈનિકો, માતૃભાષામાં પ્રગટ થતા આપણા સામયિકો. કોઈક સમયે એ સામયિકોની એનું સર્ક્યુલેશન એટલું બધું હતું, અત્યારે ધીમે 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 ઓછું થતું. એનું એક કારણ આ ઇલેક્ટ્રોનિક મીડિયા પણ છે, ઓફકોર્સ. પણ બીજું કારણ ગુજરાતી વાંચતા લખતા હવે નવી પેઢીને આવડતું નથી. આ ચિંતાનો વિષય છે અને ચિંતનનો પણ વિષય. તમે ગુજરાતી હો, તમે મરાઠી હોય, તમે મારવાડી હોય, તમે બિહારી હોય, તમે બંગાળી હોય, જો ભી તમારી માતૃભાષા, એ માતૃભાષા અનિવાર્યપણે આપણે આપણા બાળકોને શીખવાડવી પડશે, અને નહીં તો મા બાપ તરીકે આપણે આપણી ફરજ ચૂકીએ છીએ. એ બાળકોની પાસેથી તે સાહિત્ય, તે ભાષાના સાહિત્યનો બહુ મોટો ખજાનો, બહુ મોટો વારસો, એનાથી આપણે એને વંચિત રાખીએ છીએ. એ નવી પેઢીના છોકરાઓને કહેશો કે કમા મુનશીનું નામ સાંભળ્યું? પન્નાલાલ પટેલની ખબર છે? ધૂમકેતુને વાંચ્યા છે? કલાપીના કાવ્યો વાંચ્યા? અમારા દિનકરભાઈ જોશી અહીંયા બેઠા છે, આપણા સાહિત્યકાર, નવલકથાકાર. કેટલા પુસ્તકો આપ્યા દિનકરભાઈએ. આ છોકરાઓ આ તો વાંચી જ નહીં શકે. અંગ્રેજી ભાષાનો વિરોધ નથી, પણ માતૃભાષાને ભોગે કોઈ પણ ભાષા નહીં. માતૃભાષાને ભોગે કોઈ પણ ભાષા નહીં. અમે તો 11મું એસએસસી હતું અમારા વખતે, તો 11મા સુધી માતૃભાષામાં જ ભણ્યા, અને પછી 4 વર્ષ કોલેજમાં ગયા ને તો શરૂઆતમાં 6 મહિના તો બધું ઉપરથી જ જતું હતું. અમારે એક પ્રોફેસર હતા, એ છેલ્લે ટૂચકો સંભળાવે, એ સમજાતો, છોકરાઓને આનંદ કરાવે. તો સાવ એવું નથી કરવાનું, બેલેન્સ રાખવું છે. તો શરૂઆતનું શિક્ષણ માતૃભાષામાં, કમસે કમ પ્રાથમિક શિક્ષણ સુધી માતૃભાષા, અને ત્યારથી જ અંગ્રેજી એક વિષય તરીકે સાથે. હવે 3 ભાષાની ફોર્મ્યુલાની એવી કંઈક વાત છે ને, જે તે સ્ટેટની એક ભાષા હોય, એક અંગ્રેજી હોય કે કોઈ ભાષા, માતૃભાષા તમારી હોય. ભાષાની બાબતમાં બહુ સમૃદ્ધ છે ભારત વર્ષ. ફ્રાન્સમાં જ્યારે જવાનું થયું છે, મારી સાથે તો ત્યાંના લોકો બધા હોય એટલે વાંધો ના આવે, પણ એરપોર્ટમાંથી નીકળતા હોય ત્યારે પ્રોફેશનલિઝમને કારણે એ લોકોએ બોલવું પડે. અધરવાઇઝ કોઈ અંગ્રેજીમાં બોલવા તૈયાર નહીં. એને આવડતું હોય તોય ન બોલે. આવી જ દશા આપણા દક્ષિણ ભારતની છે, નહીં બોલે. देखो, अपनी भाषा का गौरव होना ये एक बात है, પણ એમાં પછી એવી જડતા નહીં હોવી જોઈએ. ગૌરવ, ભાષા માટેનો પ્રેમ જાગવો જોઈએ, ત્યારે ભાષા શીખાય છે. ફાધર વાલેસ અહીંયા આવ્યા અને ગુજરાતી સાહિત્ય જગતના એક દિગ્ગજ હસ્તાક્ષર તરીકે એનું નામ લખાયું. વિદેશની ધરતીનો વ્યક્તિ, અને અહીંયા આવી અને માત્ર ગુજરાતી શીખ્યા એમ નહીં, ગુજરાતી સાહિત્ય પણ કેટલું આપ્યું. વાત જ્યારે હું ભાષાની કરું છું ત્યારે આ નોંધવી પડે એવી ઘટના.
અમેરિકાની કેટલીક યુનિવર્સિટીઓમાં મારે જવાનું થયું છે અને ત્યાંના અમેરિકન પ્રોફેસર્સ સંસ્કૃત જાણે છે સારામાં સારું. જર્મનીમાં સંસ્કૃત માટે આટલો લગાવ છે અને આપણે સંસ્કૃત એટલે બ્રાહ્મણોની પંડિતોની ભાષા એમ કહીને એને જ આપી દીધું. પછી આપણે ઘરે આવે ને પૂજા કરે ને મંત્ર બોલે, આપણને કાંઈ ન સમજાય એનો આપણને વાંધો નથી. એક ભરોસો સાચું જ બોલતા હશે. તો અંગ્રેજોએ આપણી જે ગુરુકુલ પદ્ધતિ હતી, ચોપડીમાં નહીં નહોતું રહેતું, ખોપડીમાં આવી જતું હતું. અને જે પ્રતિભા હતી, જે મેધાશક્તિ હતી, ભારતીયોની પાસે બ્રેન. પણ કેટલીક વાતો છે કે વિદેશોની અંદર જેટલું ઇનોવેશન થાય છે એટલું આપણે ત્યાં હજી આપણે નથી કરી શકતા. આપણે હજી આ ઘામાંથી ઉગર્યા નથી, બહાર આવ્યા નથી. તો માતૃભાષાનું મહત્વ સમજાય તે ભાષાના સાહિત્યકારો. અમારે દિનકરભાઈના અને બધા મિત્રોના માધ્યમથી એક સાહિત્ય પ્રદાન પ્રતિષ્ઠાન ટ્રસ્ટ બનાવેલું અને એમાં ગુજરાતી ભાષાના ચયનિત પ્રકાશનો એ અન્ય ભાષામાં ટ્રાન્સલેટ કરી અને પુસ્તકો છાપવા આ કાર્ય થોડા વર્ષ ચાલ્યું. પણ હું એટલા માટે યાદ કરું છું, એક તો દિનકરભાઈ અહીંયા બેઠા છે ને બીજું યુપીમાં હું કથા કરતો હતો ભાઈ, અને હું એવું ક્યાંક 2-3 વાર બોલ્યો છું કે તમે આવો ઉતારા ઉપર મળવા, તમે ખૂબ શ્રદ્ધાથી આવો છો, પ્રેમથી આવો છો, 500 રૂપિયાના હાર લઈને આવો છો. તમે હાર લઈ આવો ને હું આમ પહેરીને પછી મારે સાઈડમાં મૂકી દેવાનો હોય અથવા તમારા ગળામાં નાખવું પાછો. પણ પછી હારનું આયુષ્ય કેટલું? એના કરતાં તમે આવો તો કોઈ તમારે ત્યાંના સારા પુસ્તક હોય એ લઈને આવો ને ભેટમાં. એક ગુલાબ લેતા આવો વધીને, અને તમારે ત્યાંનું સાહિત્ય, હું જે ભાષા જાણું છું એ ભાષામાં હોય તો મને પરિચય થાય. તો સારા પુસ્તકો લઈને આવો ને. અને હું યુપીમાં હતો, નૈમિષારણ્યમાં કથા કરતો હતો, અને ત્યાંના બધા વૈષ્ણવો ભક્તો એ મળવા આવે. એમાંથી એક પ્રોફેસરે મને આવીને એક પુસ્તક આપ્યું. हिंदी में. मैंने कहा भाई श्री आपको अच्छा लगेगा, ये पढ़िएगा. मैंने पढ़ा, मुझे बहुत अच्छा लगा, आप भी पढ़िएगा, आनंद आएगा. तो मैं એનું કવર ખોલ્યું ને પુસ્તક ખોલ્યું ને તો હું હસ્યો. તો મને કે કેમ હસ્યા? મેં કીધું શામ એકવાર આવો ને આંગણે. એટલે આપણા સાહિત્ય પ્રદાન પ્રતિષ્ઠાનનું જ કાર્ય, પણ એ પ્રકાશન ત્યાં સુધી પહોંચ્યું. ગુજરાતી લેખકોની એવી કૃતિઓ, ચયનિત કૃતિઓ અન્ય ભાષામાં ભાષાંતરિત થઈ અને પુસ્તકાકારે એ લોકો સુધી પણ પહોંચી. સાહિત્યનું મહત્વ છે. સાહિત્ય છે એ આપણી દુનિયાનું આદિત્ય છે, સૂર્ય છે. अंधकार ही है वहां जहां आदित्य नहीं है, अंधकार ही है वहां जहां आदित्य नहीं है, और है वह मुर्दा देश जहां साहित्य नहीं है वह मुर्दा देश जहां साहित्य नहीं है. साहित्य के अभाव में आदर्श कहां है? साहित्य के अभाव में आदर्श कहां है? गर नहीं आदर्श जीवन कहां है?
આપણે ટકી રહ્યા છીએ એનું કારણ આ સાહિત્ય. હજી ધાર્મિક સાહિત્યનો તો મહિમા છે. હજી ભાગવત રામાયણની કથામાં હજારોની સંખ્યામાં આપણે સાંભળીએ છીએ. પણ હું એટલા માટેથી થોડા વર્ષોથી પૂછ્યા કરું છું કે મૂળ ભાગવત વાંચ્યું છે? પહેલી વાત, તમારા ઘરમાં ભાગવતજી બિરાજે છે કે નહીં? રામાયણ બિરાજે છે કે નહીં? ભગવદ્ ગીતા છે કે નહીં? અને જો છે તો તમે વાંચો છો? ફરીથી અનુરોધ કરું આજે કે મૂળ ભાગવત, મૂળ જે રામાયણ છે, રોજ થોડા થોડા પાના, જેટલા વંચાય એટલા વાંચો. જેટલા મહિને ભાગવત પૂરું થાય એટલા મહિને, કોઈ બંધન નથી, પણ રોજ વાંચો. આ નિયમ લો. તમારી માતૃભાષામાં. સંસ્કૃત તમને ના આવડે તો કંઈ નહીં, પણ માતૃભાષામાં આ પ્રકાશનો ઉપલબ્ધ છે. અને ગીતા પ્રેસ ગોરખપુર જેવાએ બહુ મોટું કામ કર્યું અને કરી રહ્યા છે. વાંચો. તકલીફ એ છે તમારું વાંચવાનું ઓછું થતું જાય. વંચિત રહેશો વાંચશો નહીં તો. વિચરે નહીં, વાંચે નહીં, વિચારે નહીં, એ માણસ કેવો? વાંચવાથી તમારા વિચારોની ક્ષિતિજો વિસ્તરશે. આપણા છોકરાઓ અંગ્રેજીમાં ભણે છે તો અંગ્રેજીમાં ઘણું બધું વાંચતા હશે, અને વાંચે છે. ઘણા છોકરાઓને મેં જોયું ખૂબ વાંચે, પણ માતૃભાષા. અને એમાં હવે આપણે ગુજરાતી, મુંબઈ આવ્યા પછી તો નવી પેઢીની જે ગુજરાતી હું સાંભળું છું એ આમ એવી થોડીક બીજી ભાષાના સંપર્કમાં આવી અને થોડી બદલાઈ ગઈ છે. છોકરાઓ એમ કે મેં એ જ સોચ્યું તું, મેં હું એ જ સોચ્યું તું.